ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને અત્યાર સુધી જે નેતાઓ કુંભકર્ણ નિદ્રામાં હતા તે હવે બેઠા થઈને ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે। પ્રજાનો વિશ્વાસ જીતવા માટે હવે આ નેતાઓ એડી ચોટીનું જોર પોતાના પ્રચારમાં લગાવી રહ્યા છે। જો કે આ નેતાઓ મત મેળવીને ચૂંટણી જીતી લીધા બાદ જ્યારે પ્રજાના કામ કરવાની વાત આવે ત્યારે ગાયબ થઈ જતા હોય છે। પરંતુ ગુજરાતની પ્રજા પણ હવે આ નેતાઓને ઓળખી ચૂકી છે અને આ વખતે આ નેતાઓને પ્રજા માફ કરવાના મૂડમાં બિલકુલ નથી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આ વાત છે વડોદરાના નિઝામપુરા વિસ્તારની કે જ્યાં પાયાની સુવિધાઓથી પણ વંચિત રહી ગયેલા સ્થાનિકોનો આક્રોશ હવે ચરમસીમાએ છે। ભર ઉનાળે આ વિસ્તારના લોકોને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે પણ ભટકવું પડી રહ્યું છે અને હવે સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને આ રહીશોએ નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। ત્યારે શું કહી રહ્યા છે આ રહીશો, આવો જોઈએ। हमारे सोसाइटी में बाहर बोर्ड लगाड़वामां आवे ज्यां सुधी पाणी नहीं ત્યાં સુધી વોટ નહીં। શું કારણ પડી બોર્ડ લગાડવાનું? આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા। એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો। તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું। આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા। આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે। બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું। તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે। હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીને લઈને તમે શું કહેવા માંગશો કે તમારા કામો થશે ખરા? હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે। જો કામો નહીં થાય તો વોટ નહીં મળે? શક્ય જ નથી। શું નામ સાહેબ આપણું? હું સમીર સાહેબ, જે રીતના સોસાયટીમાં તમારા દ્વારા બોર્ડ લગાવવાનું જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, શું કારણ છે સોસાયટીમાં બોર્ડ લગાડવાનું? અમે કોઈ બી આજે મતદાર હોય, મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા, હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે, અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી। એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે। કેટલા વર્ષોથી સાહેબ પાણીની સમસ્યા છે અને જેની રજૂઆત તમે કોને કોને કરી છે? છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે। અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે, અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું। પછી અમે 2022માં જ્યારે કેવુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું, ત્યારે બી એમણે અમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં। છેલ્લા 2 મહિનાથી અમે કેવુરભાઈને એક લેટર આપ્યો હતો, કેવુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારામાંથી, મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે। અમે એ સાંત્વના પર પાછા આવ્યા। 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા રહે છે અને અધિકારીઓએ 3-3, 4-4 માણસને મોકલ્યા, પરંતુ એના પછી બી આનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં। એટલે મેં તમને જેવી રીતે કીધું કે એટલે અમારે આ વસ્તુનું એટલે એવું કહેવાય કે ધારાસભ્યએ બી એક તમને આશ્વાસન આપ્યું કે આશ્વાસનના આધારે તમારે ત્યાં પાણી આવી જશે અને આ સમસ્યા હલ થઈ જશે, પરંતુ તમારી સમસ્યા હલ નથી। હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે જેની અંદર કોર્પોરેટરો, નવા કોર્પોરેટરો આવશે, એ શું લાગે છે તમારી આ પાણીની સમસ્યા લાવશે ખરા? તે અમારે તો આપણું એક કર્તવ્ય છે કે આપણે સારા વ્યક્તિને આપણે માનીને આપણે વોટ આપીએ, પણ વોટ આપ્યા પછી જ્યારે વસ્તુ નથી થતી ત્યારે પછી આપણે એ વસ્તુ કરવી પડે છે કે જે આપણને એક અધિકાર છે એ અધિકારને જતો કરવો પડે છે। એટલે અમે આ વખતે એવું વિચાર્યું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ સારો વ્યક્તિ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી સારી વ્યક્તિ નહીં ઊભી રહે તો અમે નાટોમાં
અમારા બધા અહીં 60 ઘર છે, 60 ઘરના રહીશો નાટોમાં વોટ કરશે. એટલે તમે વોટ બહિષ્કાર કરશો? એક રીતે વોટનો બહિષ્કાર નથી કરી રહ્યા, પણ નાટોમાં વોટ કરવાથી એ લોકોને બી ખબર પડશે કે તમે જો કામગીરી નહીં કરો તો પછી આગળ જતા જે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ નથી, એવું છે. ચૂંટણી એટલે વાયદાઓની મોસમ કહેવાય છે. પ્રજાને આંગણે મત માંગવા માટે જોડી ફેલાવતા નેતાઓ અવનવા વાયદા કરીને લોકો વચ્ચે લોકપ્રિય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ જ્યારે પાયાની સમસ્યાઓનું જ નિરાકરણ લાવવામાં આ નેતાઓ નિષ્ફળ ગયા હોય ત્યારે પ્રજા ફરીવાર આ નેતાઓ પર ભરોસો મૂકી શકશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.